ખેડૂત ભાઈઓ, કપાસના ભાવોની સ્થિતિ આ વર્ષમાં અને આ દિવસો દરમિયાન આપણે જે જોઈ રહ્યા છીએ અને જે ભાવથી આપણે માલ વેચી રહ્યા છીએ, આ આપણું વેચાણ અને બજારની સ્થિતિ આપણા દરેક ખેડૂત માટે સૌથી મોટી ચિંતાની બાબત છે. પણ આખરે આ બજારને ન તો આપણે સુધારી શકીએ છીએ, ન જાજો સમય આપણે આપણા માલને રોકી શકીએ છીએ. હવે આ દિવસોમાં અને આ મહિનાના 3 અઠવાડિયા જ્યારે પૂરા થઈ ગયા છે, આજે શનિવારના દિવસે, ત્યારે આ 3 અઠવાડિયા દરમિયાન આપણા કપાસના ભાવમાં વધઘટ શું આવી, ક્યારે વધારો ક્યારે ઘટાડો, અને એકંદર આજના છેલ્લા દિવસે એટલે કે અઠવાડિયાના છેલ્લા દિવસે આપણે ક્યાં છીએ અને કેવી સ્થિતિમાં છીએ, આગળના દિવસોમાં આપણા માલની બજારની સ્થિતિમાં કેવો સુધારો થઈ શકે અને ક્યારે થઈ શકે, એના જે સંકેતો, જે અંદાજો આપણને બજાર તરફથી દેખાતા હોય અને મળતા હોય, એના ઉપર આપણે આજે વિચારીએ છીએ અને ચર્ચા કરીએ છીએ. ત્યારે આ એપિસોડમાં આપ સૌ મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે તારીખ 25 જાન્યુઆરી 2025 શનિવારનો દિવસ છે. અઠવાડિયાના કામકાજનો આજે છેલ્લો દિવસ છે. આજના કપાસના ભાવ આપણે જોઈએ તો સારામાં સારો માલ આજના દિવસે આપણને મોટા ભાગના માર્કેટિંગ યાર્ડોમાં 1450 ની ઉપર જતો નથી દેખાઈ રહ્યો. હવે આ અઠવાડિયું આપણે છોડી દઈએ, પાછળનું અઠવાડિયું પણ આપણે છોડી દઈએ. આ મહિનાની શરૂઆતમાં એટલે કે તારીખ 6 જાન્યુઆરીના સોમવાર, મંગળવાર અને બુધવાર એટલે કે 6, 7 અને 8 જાન્યુઆરી દરમિયાન આપણા કપાસના ભાવમાં પાછલા દિવસોની સરખામણીમાં થોડા વધારાની શરૂઆત થઈ ગઈ. જાન્યુઆરી 6 ના દિવસનું બજાર તમે જોશો તો બજારમાં આપણને પાછળના અઠવાડિયા કરતા 20 થી 22-25 રૂપિયાનો વધારો એટલે કે સામાન્ય સુધારો જોવા મળ્યો. ત્યાર પછી મંગળવારના દિવસે પણ 10-12 રૂપિયા જેટલો સુધારો આપણને જોવા મળ્યો. બુધવારના દિવસે પણ સામાન્ય રૂપમાં સુધારો જોવા મળ્યો. ત્રણેય દિવસ મળી અને લગભગ 45 થી 50 રૂપિયા જેટલો બજારમાં સુધારો આપણને જોવા મળ્યો. એટલે પાછળના દિવસોમાં બજાર લગભગ 1450 આસપાસ સારા માલમાં જે ચાલતું હતું એ બજાર આપણને 1490-95 રૂપિયા સુધી પહોંચ્યું માર્કેટિંગ યાર્ડોમાં. અને સાથે સાથે ઘરે બેઠા જે વેપારો થતા હતા એ વેપારોમાં 1500 રૂપિયાથી ઉપરના ભાવ ખેડૂતોને મળતા હોય એવા સમાચારો આપણા સુધી આવી રહ્યા હતા કે કોઈએ 1500 વેચ્યો, કોઈએ 1510 વેચ્યો, મહત્તમ 1515 કે 20 સુધીમાં સારામાં સારો માલ કેટલાક ખેડૂતોએ એ દિવસો દરમિયાન ઘરે બેઠા વેચ્યો. અને બજારની સ્થિતિ છે એ 1490 આસપાસની હતી. હવે એ જ અઠવાડિયાના બાકી રહેલા દિવસો દરમિયાન ભાવમાં સુધારો અટકી ગયો અને સ્થિરતા આવી ગઈ. ત્યાર પછીનું બીજું અઠવાડિયું જે શરૂ થયું એ અઠવાડિયા દરમિયાન ભાવમાં શરૂઆતના દિવસોમાં સ્થિરતા રહી અને પછીના 3 દિવસ દરમિયાન ભાવમાં એટલો બારીક રૂપમાં ઘટાડો આવતો ગયો કે રોજે રોજ ઘટતું હોવા છતાં આપણે એની મોટા પાયે નોંધ ન લઈ શકીએ એ પ્રમાણે બજાર ઘટ્યું. 3-4 રૂપિયા 5 રૂપિયા ઘટે, 3-4 રૂપિયા 5 રૂપિયા રોજ ઘટે, એમ કરતા 3 દિવસમાં એટલે કે જે તે અઠવાડિયાના છેલ્લા વધેલા 3 દિવસ દરમિયાન 15 થી 20 રૂપિયા બજાર નીકળી ગયું. ત્યાર પછી આ અઠવાડિયાની શરૂઆત પહેલાના દિવસોમાં પણ બજારમાં ધીમે ધીમે ઘટાડો, એ જ રૂપમાં ઘટાડો કે રોજ 4 રૂપિયા 5 રૂપિયા ઘટે માલની ક્વોલિટી પ્રમાણે. અને આ અઠવાડિયામાં શરૂઆતના દિવસોથી આપણે જોઈએ તો 2 દિવસ સ્થિર રહ્યું અને ત્યાર પછી ઘટતા અત્યારે આપણે ફરી પાછા 1450 રૂપિયા સારામાં સારા માલના ભાવના લેવલે આવી ગયા છીએ. એટલે કે આ મહિનાની 6 જાન્યુઆરીના દિવસે જે ભાવથી આપણે માલ વેચતા હતા ત્યાં ફરી વખત પાછા આપણે આવી ગયા છીએ. એટલે વચ્ચે જે દિવસોમાં સુધારો આવ્યો એ સુધારો સામાન્ય રૂપમાં આવ્યો અને સુધારા પછી પાછા એની જગ્યાએ અત્યારે આપણે આવી ગયા છીએ. માલની આવકોમાં કોઈ વધારો બજારમાં અત્યારના દિવસોમાં નથી થયો. તેમ છતાં પણ વિતેલા દિવસોમાં આપણા તરફથી જે ખૂબ મોટો માલ બજારમાં ગયો અને બજાર પાસે એટલે કે ખરીદદારો પાસે મોટા જથ્થામાં માલ એ દિવસો દરમિયાન જે એકઠો થઈ ગયો એની અસર હજી પણ દેખાઈ રહી છે. હવે વાર્ષિક ઘટના જે આંકડાઓ છે એની અસર બજારમાં કેમ દેખાય ને ક્યારે દેખાય, આ સવાલ જે આપણને મૂંઝવી રહ્યો છે અને એનો જે જવાબ આપણને મળવો જોઈએ કે બજારમાં ઘટ છે
તો ઘટના ધોરણે વધારો થવો જોઈએ. તો એ વધારો થવો જોઈએની જે આપણી અપેક્ષા છે એ અપેક્ષા આપણને કયા સમય દરમિયાન બજારમાં જોવા મળે? તો અત્યારના દિવસોમાં આપણે જોઈએ તો જાન્યુઆરી મહિનો પૂરો થઈ જાય ત્યાં સુધી કદાચ બજારમાં કોઈ સુધારો કે કોઈ લાંબો ફેરફાર આવવાની શક્યતાઓ નથી દેખાઈ રહી, કારણ કે આવતું એક અઠવાડિયું હજી આપણે જાન્યુઆરી મહિનામાં હોઈશું. પણ ફેબ્રુઆરી મહિનામાં દાખલ થયા પછી આવકોમાં કેટલો ફેરફાર થાય છે અને વિદેશોમાંથી જે આયાતની અપેક્ષાએ આપણા દેશનો વાપરનારો વર્ગ એટલે કે સ્પિનિંગ મિલો અને જીનિંગ મિલો જે રાહમાં બેઠી છે એમને નવા માલની ક્વોલિટી કેવી મળે છે આના ઉપર બહુ મોટો આધાર છે. અને ક્વોલિટીના અંદાજો ફેબ્રુઆરી મહિનો લગભગ અડધે પહોંચે ત્યાં સુધીમાં આવી જશે. જો ક્વોલિટી આપણી જરૂરિયાત પ્રમાણેની નહીં મળે, સસ્તા ભાવથી માલ આયાત કરે છે, લોકોને કરશે, પણ ક્વોલિટી સાથે બાંધછોડ કરવાનું કામ બહુ અઘરું હોય છે. અને તેથી બહારથી આવતા માલની ક્વોલિટી જો ખરેખર આપણે સમજીએ છીએ અને આપણી જાણમાં છે ત્યાં સુધી નબળી આવશે તો ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસોમાં એની અસર જોવા મળશે. પણ ક્વોલિટી બહારથી આવતા માલમાંથી પણ જો આપણને સારી મળી રહેશે વેપારીઓને અને સ્પિનિંગ જીનિંગ મિલોને, તો એની અસર અવશ્ય આના આ રૂપમાં આપણને ભાવો ઉપર દેખાશે. મિત્રો, તો ત્રીજું અઠવાડિયું જાન્યુઆરી મહિનાનું પૂરું થતા સુધીમાં વીતેલા દિવસો દરમિયાન ભાવમાં આવેલો સામાન્ય સુધારો અને પછી ફરી એક વખત પાછા એની જગ્યાએ જ્યારે ત્રીજા અઠવાડિયાના છેલ્લા દિવસોમાં આપણે આવી ગયા છીએ ત્યારે હવે પછીના દિવસોમાં ભાવોમાં વધઘટની શક્યતાઓ શેના આધારે, કેવા રૂપમાં, કેટલી અને ક્યારે, આ ચર્ચા જ્યારે આપણે કરી રહ્યા છીએ ત્યારે મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે, વધારેમાં વધારે ખેડૂતો સુધી ચર્ચા પહોંચ્યા પછી ખેડૂતો પોતાનો નિર્ણય જે કાંઈ માલ કાપવો કે રાખવો એના ઉપર કરવા માટેનું વિચારી શકે. એટલા માટે મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એવા પ્રયાસો આપ સૌના તરફથી પણ થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.